શ્રી રામચંદ્રજીના સુંદર ગુણ સમૂહોને સાંભળતા જ તે મુનિશ્રેષ્ઠ ભરદ્વાજજીની પાસે આવ્યા. મુનિએ ભરતજીને દંડવત પ્રણામ કરતા જોયા અને તેમને પોતાના મૂર્તિમાન સૌભાગ્ય સમજ્યા. તેમણે દોડીને ભરતજીને ઉઠાવીને હૃદય ચાપી દીધા અને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. મુનિએ એમને આસન આપ્યું. તે માથું નમાવીને એવી રીતે બેઠા કે જાણે ભાગીને સંકોચના ઘરમાં પેસી જવા માંગતા હોય. તેમના મનમાં એ મોટો શોખ છે કે મુનિ કંઈક પૂછશે તો હું શું ઉત્તર આપીશ. ભરતજીના શીલ અને સંકોચને જોઈને ઋષિ ભરદ્વાજજી બોલ્યા, ભરત સાંભળો, અમે બધી ખબર પામી ચૂક્યા છે. વિધાતાના કર્યા પર કોઈ વશ નથી ચાલતો. માતાની કરણીને સમજીને યાદ કરીને તમે હૃદયમાં ગ્લાનિ ન કરો. હે તાત, કૈકેયીનો કોઈ દોષ નથી. તેની બુદ્ધિ તો સરસ્વતી બગાડી ગઈ હતી. પણ આમ કહેવા છતાંય કોઈ ભલું નહીં કહે, કેમ કે લોકમત અને વેદમત બંને વિદ્વાનોને માન્ય છે. લોક કહે છે કે કૈકેયી દોષી છે, વેદ કહે છે કે સરસ્વતીજી તેની મતિ ફેરવી માટે તે દોષી છે. સાથે સાથે એમ કહેવાય કે સરસ્વતીએ આવું શા માટે કર્યું? તો દેવોની પ્રેરણાથી. આ રીતે વેદમત અને વિદ્વાનોના મતે કૈકેયી નિર્દોષ છે, છતાં લોકમતે દોષી છે. પણ ભરત, તારા માટે એવી વાત નથી. હે તાત, તમારું નિર્મળ યશ ગાઈને તો લોક અને વેદ બંને મોટાઈ પામશે. આ તો લોક અને વેદ બંનેને માન્ય છે અને બધા એ જ કહે છે કે પિતા જેને રાજ્ય આપે એ જ પામે છે. રાજા સત્યવ્રતી હતા. તમને બોલાવીને રાજ્ય આપતા તો સુખ મળત, ધર્મ રહેત અને મહત્તા મળત. આખા અનર્થનું મૂળ તો શ્રી રામચંદ્રજીનું વનગમન છે. જેને સાંભળીને સમસ્ત સંસારને પીડા થઈ તે શ્રી રામચંદ્રજીનું વનગમન પણ ભાવિવશ થયું. અણસમજુ રાણી તો ભાવિવશ કુચાલ કરીને અંતે પસ્તાઈ. તેમાં પણ તમારો કોઈ જરાક પણ અપરાધ કહે તો તે અધમ, અજ્ઞાની અને અસાધુ દુર્જન છે. જો તમે રાજ્ય કરત તો પણ તમને દોષ ન લાગત. સાંભળીને શ્રી રામચંદ્રજીને પણ સંતોષ જ થાત. હે ભરત, હવે તો તમે ઘણું સારું કર્યું. આ જ મત તમારા માટે ઉચિત હતો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ થવો એ સંસારમાં સમસ્ત મંગળોનું મૂળ છે. તો તે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ તો તમારા માટે ધન, જીવન અને પ્રાણ જ છે. તમારા જેવો ધનભાગી કોણ છે? હે તાત, તમારા માટે આ આશ્ચર્યની વાત નથી, કેમ કે તમે દશરથજીના પુત્ર અને શ્રી રામચંદ્રજીના પ્રિય ભાઈ છો. હે ભરત, સાંભળો, શ્રી રામચંદ્રજીના મનમાં તમારા જેવો પ્રેમ પાત્ર બીજું કોઈ નથી. લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજી અને સીતાજી ત્રણેયની આખી રાત્રિ તે દિવસે અત્યંત પ્રેમ સાથે તમારી પ્રશંસા કરતા જ વીતી. પ્રયાગરાજમાં જ્યારે તે સ્નાન કરી રહ્યા હતા તે સમયે મેં એમનો આ મર્મ જાણ્યો. એ તમારા પ્રેમમાં મગ્ન થઈ રહ્યા હતા. તમારા પર શ્રી રામચંદ્રજીનો એવો અગાધ સ્નેહ છે જેવો મૂર્ખ વિષયાસક્ત મનુષ્યનું સંસારમાં સુખમય જીવન પર હોય છે. પ્રયાગરાજમાં સ્નાન કરતી વખતે તીર્થ પુરોહિતો દ્વારા સંકલ્પ કરાવતી વેળાએ જંબુદ્વીપે ભરતખંડે ભરતનું નામ સાંભળતા શ્રી રામજી તારા પ્રેમમાં ડૂબી ગયા અને તારું નામ લઈ લઈને ડૂબકી લગાવી આનંદ વિભોર થઈ રહ્યા હતા. સમસ્ત પ્રયાગ આ મર્મને જાણે છે. આ શ્રી રઘુનાથજીની કંઈ ઘણી મોટાઈ નથી, કેમ કે શ્રી રઘુનાથજી તો શરણાગતોના આખા કુટુંબને પાળનારા છે. હે ભરત, મારો તો આ મત છે કે તમે તો જાણે શરીરધારી શ્રી રામચંદ્રજીના મૂર્તિમંત પ્રેમ જ છો. હે ભરત, તમારા માટે આ કલંક છે, પણ અમારા બધા માટે તો ઉપદેશ આદર્શ છે. શ્રીરામ ભક્તિરૂપી રસની સિદ્ધિને માટે આ સમય ગણેશ ઘણો શુભ થયો છે. આજે અમે તમારી પાસેથી રામ ભક્તિ કઈ રીતે થાય તે શીખ્યા છીએ. હે તાત, તમારો યશ નિર્મળ નવીન ચંદ્રમા છે અને શ્રી રામચંદ્રજીના દાસ કુમુદ અને ચકોર છે. તે ચંદ્રમા તો પ્રતિદિન અસ્ત થાય છે અને ઘટે છે, જેથી કુમુદ અને ચકોરને દુઃખ થાય છે. પરંતુ તમારો આ યશરૂપી ચંદ્ર સદા ઉદય રહેશે, ક્યારે અસ્ત થશે જ નહીં. જગતરૂપી આકાશમાં એ ઘટશે નહીં, પણ દિવસે દિવસે બમણો થશે. ત્રૈલોક્યરૂપી ચકો આ યશરૂપી ચંદ્રમાને અત્યંત પ્રેમ કરશે, અર્થાત ત્રિલોકી તમને પ્રેમ કરશે અને પ્રભુ શ્રી રામચંદ્રજીનો પ્રતાપરૂપી સૂર્ય આની શોભાનું હરણ નહીં કરે, અર્થાત રામ પણ તમને સ્નેહ કરશે. આ તમારો યશરૂપી ચંદ્રમા રાત દિવસ સદાય સર્વે કોઈને સુખ આપનાર થશે. કૈકેયીનો કુકર્મરૂપી રાહુ એનો ગ્રાસ નહીં કરે.
આ ચંદ્રમાં શ્રી રામચંદ્રજીના સુંદર પ્રેમરૂપી અમૃતથી પૂર્ણ છે. ગુરુના અપમાનરૂપી દોસ્તી એ દૂષિત નથી. તમે આ યશરૂપી ચંદ્રમાની સૃષ્ટિ કરીને પૃથ્વી પર પણ અમૃતને સુલભ કરી દીધો. હવે શ્રી રામચંદ્રજીના ભક્ત આ અમૃતથી તૃપ્ત થઈ જશે. રાજા ભગીરથ ગંગાજીને લાવ્યા, જેનું ગંગાજીનું સ્મરણ જ સંપૂર્ણ સુંદર મંગળોની ખાણ છે. દશરથજીના ગુણ સમૂહોનું તો વર્ણન કરી જ નથી શકાતું. અધિક શું, જેમની સરખામણીએ જગતમાં કોઈ નથી. જેમના પ્રેમ અને સંકોચશીલને વશમાં થઈને સ્વયં સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી રામચંદ્રજી આવીને પ્રગટ થયા. જેમને શ્રી મહાદેવજી પોતાના હૃદયના નેત્રોથી ક્યારેય ધરાઈને જોઈ નથી શક્યા. અર્થાત જેમનું સ્વરૂપ હૃદયમાં જોતા જોતા શિવજી ક્યારેય તૃપ્ત ન થયા, પરંતુ એમનાથી પણ ચડિયાતા કીર્તિરૂપ અનુપમ ચંદ્રને તમે ઉત્પન્ન કર્યો, જેમાં શ્રીરામ પ્રેમ જ હરણના ચિહ્ન રૂપે વસે છે. હે તા, તમે વ્યર્થ જ હૃદયમાં ગ્લાનિ કરી. હૃદયમાં ગ્લાનિ કરી રહ્યા છો. પારસ પામીને પણ તમે દરિદ્રતાથી ડરી રહ્યા છો. હે ભરત, સાંભળો, અમે જૂઠું નથી કહેતા. અમે ઉદાસીન તટસ્થ છીએ, કોઈનો પક્ષ નથી લેતા. તપસ્વી છીએ, કોઈનું મુખ દેખ્યું નથી કહેતા. અને વનમાં રહીએ છીએ, કોઈથી પણ કંઈ પ્રયોજન નથી રાખતા. સર્વે સાધનોના ઉત્તમ ફળ રૂપે અમને લક્ષ્મણ, શ્રીરામજી અને સીતાજીના દર્શન પ્રાપ્ત થયા. સીતા લક્ષ્મણ સહિત શ્રીરામ દર્શન રૂપ તે મહાન ફળનું પરમ ફળ આ તમારા દર્શન છે. પ્રયાગરાજ સહિત અમારા ધન ભાગ્ય છે. હે ભરત, તમે ધન્ય છો. તમે પોતાના યશથી જગતને જીતી લીધું છે. આમ કહીને મુનિ ભરતજીના પ્રેમમાં મગ્ન થઈ ગયા. ભરદ્વાજ મુનિના વચન સાંભળીને સભાસદ હર્ષિત થયા. સાધુ સાધુ કહીને પ્રશંસા કરતા દેવોએ ફૂલ વરસાવ્યા. આકાશમાં અને પ્રયાગરાજમાં ધન્ય ધન્યનો ધ્વનિ સાંભળીને ભરતજી પ્રેમમાં મગ્ન થઈ રહ્યા છે. ભરતજીનું શરીર પુલકિત છે, હૃદયમાં શ્રી સીતારામજી છે અને કમળ સમાન નેત્ર પ્રેમાંશુના જળથી ભરાયેલા છે. તે મુનિઓની મંડળીને પ્રણામ કરીને ગદગદ વચન બોલ્યા. મુનિઓનો સમાજ છે અને વળી તીર્થરાજ છે. અહીં સાચા સોગંદ ખાવાથી ભરપૂર હાનિ થાય છે. આ સ્થળે જો કંઈક બનાવીને કહેવામાં આવે તો એના જેવું કોઈ મોટું પાપ અને નીચતા નહીં હોય. હું ખરા ભાવથી કહું છું, આપ સર્વજ્ઞ છો અને શ્રી રઘુનાથજી હૃદયના અંદરનું જાણનારા છે. હું કંઈ પણ અસત્ય કહીશ તો આપથી અને એમનાથી છૂપું નહીં રહી શકે. મને માતા કૈકેયીની કરણીનો કંઈ પણ શોખ નથી અને મારા મનમાં એ વાતનું કોઈ પણ દુઃખ નથી કે જગત મને નીચ સમજશે. એ ડર પણ નથી કે મારો પરલોક બગડી જશે અને ન તો પિતાજીના મૃત્યુનોય મને શોખ છે, કેમ કે એમનું સુંદર પુણ્ય અને સુયશ વિશ્વભરમાં સુશોભિત છે. તેઓ શ્રીરામ લક્ષ્મણ જેવા પુત્ર પામ્યા, વળી જેમણે શ્રી રામચંદ્રજીના વિરહમાં પોતાના ક્ષણભંગુર શરીરને ત્યાગી દીધું, એવા રાજાને માટે શોક કરવાનો કયો પ્રસંગ છે? શોક એ વાતનો છે કે શ્રીરામજી, લક્ષ્મણજી અને સીતાજી પગમાં વગર પગરખે મુનિઓનો વેશ બનાવી વનમાં ફરે છે. તેઓ મૃગચર્મ અને વલ્કલ વસ્ત્ર પહેરે છે, ફળોનું ભોજન કરે છે, પૃથ્વી પર દર્ભ અને પાંદડા પાથરીને સૂવે છે, વૃક્ષોની નીચે નિવાસ કરીને નિત્ય ઠંડી, ગરમી, વર્ષા અને પવન સહે છે. આ દુઃખની બળતરાથી નિરંતર મારી છાતી બળતી રહે છે. મને ન તો દિવસે ભૂખ લાગે છે, ન તો રાત્રે નિંદ્રા આવે છે. મેં મનમાં ને મનમાં સમસ્ત વિશ્વમાં શોધ કરી, પણ આ કુરોગનું ઔષધ ક્યાંય નથી. માતાનો કુમત બુરો વિચાર પાપોનો મૂળ સુથાર છે. તેણે મારા હિતનો વાંસલો બનાવ્યો, તેનાથી કલહરૂપી કુખાટ ખરાબ લાકડાનું કુયંત્ર બનાવ્યું ને 14 વર્ષની અવધિરૂપ કઠણ કુમંત્ર ભણીને તે યંત્રને દાટી દીધું. અહીં માતાનો કુવિચાર સુથાર છે, ભરતજીને રાજ્યનો તે વાંસલો છે અને રામનો વનવાસ કુયંત્ર છે અને 14 વર્ષની અવધિ કુમંત્ર છે. મારા માટે તેણે આ આખો કુખાટ દુષ્ટ સાજ રચ્યો અને આખા જગતને છિન્ન ભિન્ન બારટા કરીને નષ્ટ કરી નાખ્યું. આ કુયોગ શ્રી રામચંદ્રજીના પાછા ફરવાથી જ મટી શકે છે અને પછી અયોધ્યા વસી શકે છે, બીજા કોઈ ઉપાયે નહીં. ભરતજીના વચન સાંભળીને મુનિએ સુખ મેળવ્યું અને દરેકે એમની ઘણી રીતે પ્રશંસા કરી. મુનિએ કહ્યું, હે તાત, વધુ શોક ન કરો. શ્રી રામચંદ્રજીના ચરણોના દર્શન કરતાં જ બધું દુઃખ મટી જશે.